ખરેખર જો તમને ખબર તો કોઈ પેસ્ટિસાઇડ કે ઝેર આપવા આવે તો તમે કરી જ છો નહીં કરી દે એ છતાં આપણે પૈસા આપીને કરી દઈએ છીએ. આ વસ્તુ કેમ તો આપણે જાગૃત થવું પડશે. અને રાસાયણિક ખાતર પેસ્ટિસાઇડ જે છે એ આપણને ખબર છે કે ઝેર છે એ છતાં આપણે જમીનની અંદર એ જ ખોરાક આપણે આપણા બાળકોને ખવડાવતા હોય. તો કયા એવા મા બાપ છે કે આ ધરતી પરથી કોઈ પહેલાં એવો પ્રયોગ હોય છે મા બાપ કે પોતાના સંતાનને ઝેર ખવડાવે? આપણે ઈચ્છો છો કે આપણા સંતાનને ઝેર ખવડાવીએ એવું? તો મહેરબાની કરી આપ સર્વને મારી નમ્ર વિનંતી છે કે પોતાના સંતાનો માટે આપણે તો જે કર્યું એ કર્યું બરાબર છે, પણ આપણા સંતાનોને આવતી આગલી પેઢી જે આવે છે તે તંદુરસ્ત થાય, નિરોગી થાય એના માટે વધારે નહીં પોતાના ખોરાક માટે પોતાનું જે ઘરની અંદર અનાજ જે ભરીએ છીએ, જે શાકભાજી પકવીએ છીએ એટલું શાકભાજી પણ પોતાના માટે પણ તમે પ્રાકૃતિક રીતે કરો અને રાસાયણિક ખાતરો વગેરે પેસ્ટિસાઇડ વગેરે એને પકવો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આપણા એ બધા વધાર્યા છો. મહેશભાઈ જે કરે છે અહીંયા પ્રાકૃતિક ખેતી જે કરે છે એનું પણ મોડલ જુઓ તમે. દરેકને પ્રેરણા અહીંયાથી લઈને જવાની છે કે હું પણ આ વસ્તુને કરું. કોઈના માટે નહીં કરવાનું, પોતાના માટે કરવું. આજે એક વસ્તુ પરિવર્તન આપણે લાવવું છે, સમય લાગશે. ક્યાંથી શરૂઆત થશે? કોઈ પણ પરિવર્તન પોતાના આપણે પોતાના માટે તૈયાર થઈશું તો બીજું બધું તૈયાર થશે. આજે એમ જ છે કે બાજુના ખેડૂતવાળા બી ખેડૂત કે રાસાયણિક ખાતર 2 યુરિયા નાખે, 3 નાખે, 4 નાખે, તો 5 નાખે. એ વસ્તુ ભૂલી જાઓ. રાસાયણિક ખાતર આપણા જમીનને બંજર બનાવવા માટેનું એક ષડયંત્ર છે. પેસ્ટિસાઇડ જે છે એ બહુ મોટું અંદર મોટા પાયે આમ જોવા જઈએ તો પછી ખરેખર ષડયંત્ર છે. આપણી ઉપજાઉ જમીનને, ફળદ્રુપ જમીનને બંજર બનાવવાનું આ ષડયંત્ર ચાલી રહ્યું છે. જો આપણે અત્યારથી નહીં જાગૃત થઈએ, સરકાર તો આપણને જાગૃત કરવા માગે છે, આટલો સરકાર આપણી પાછળ ખર્ચો કરે છે, આજે આટલું બધું અભિયાન જે ચાલે છે એમને નહીં થતું. સરકાર શ્રી આપણી પાછળ આટલો ખર્ચો કરે છે. આપણા રાજ્યપાલશ્રી જે છે અવિરત મહેનત કરે છે. આપણા પ્રધાનમંત્રી છે એ પણ અવિરત મહેનત કરે છે કે પ્રાકૃતિક ખેતી થાય, પ્રાકૃતિક ખેતી થાય. ખેતી કરવા કોઈ સરકારી અધિકાર નહીં આવવાના, કોઈ કે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી કે રાજ્યપાલશ્રી નહીં આવવાના. ખેતી આપણે કરવાની. તંદુરસ્તી આપણી જાળવવા માટે આપણે સારો ખોરાક ઉત્પાદન કરવાની જરૂરિયાત પડે છે, આપણે છે. એ જવાબદારી કોની છે? ખેડૂતની છે. ખેડૂત પોતે જાગૃત નહીં થાય તો બાજુનો ખેડૂતો થવાનો તો એક બાજુ દુનિયાની અંદર કોઈ ખેડૂત તૈયાર નહીં થાય. આપણે મમ્મી છે બીજાને ઘેર શિવાજી પેદા થાય, મારે ઘેર નહીં, બરાબર? મારે ઘેર કે હાલાત તૈયાર થવું બરાબર, તો બીજાને થઈ આપણે અપેક્ષા રાખીએ છીએ. આપણે શરૂઆત કરવી પડશે અને આપણે જ આ પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે. અને આપ સુધીને દરેકને માર્ગદર્શન તો મળતું જ હોય છે. તેમ છતાં આજે સુરેશભાઈ જે વાત કરી કે એ મારી સ્વ મહેનતે પ્રાકૃતિક ખેતીની અંદર જંપલાયું છે. 2010થી મારી જે કાંઈ પ્રાકૃતિક ખેતી કરું છું, મને એની અંદર વળતર પણ મળ્યું છે, પ્રોફિટ પણ મળ્યું છે. કોઈને એવી અપેક્ષા કોઈને બીક હોય કે હમણાં પ્રાકૃતિક ખેતી કરીશું, રાસાયણિક ખાતર નહીં નાખીએ તો આનું ઉત્પાદન નહીં મળે, એ વસ્તુને ભૂલી જવું. અત્યારની તારીખની અંદર મારા જમીનની અંદર 5 વર્ષથી મેં છોણિયું રાસાયણિક ખાતર એક બાજુ રહું, છોણિયું ખાતર હતું મેં 5 વર્ષથી ભર્યું નહીં, બરાબર? તે છતાં એનું જ ઉત્પાદન મળે છે. રાસાયણિક ખાતર નહીં નાખવા છતાં જો આપણને ઉત્પાદન મળતું હોય વસ્તુ લાગે મારે છોણિયું ખાતરે ભર્યું નહીં કે નહીં મેં જીવાતું જ નથી. શરૂઆતથી 2008 કરી એની જમીનની ઉત્પાદન શક્તિ વધી ગઈ. એટલે હાલની તારીખની અંદર મારે કંઈ જરૂર પડતી નહીં. તો આ રીતે તમે પણ તમારી જમીનની અંદર આ રીતે પરિવર્તન લાવી શકો. ખૂબ ખૂબ આભાર. બાજુ કામથી ઓફિસના કામથી ગયા હતા તો આ કેમિકલ કોણ કેટલું આપણે એ જોવું હતું. આપણે તો થોડા પાછળ છે કેમિકલમાં. તો એક ખેડૂત જોડે એક ચર્ચા થઈ એક ગામમાં. તો ખેડૂત એમ કે અમે બટાકાની ખેતી કરીએ તો પછી ખેડૂતો ખાતરનો જથ્થો વધારે હતો ને એટલે થોડું એમનું પૂછ્યું અમે કે ભાઈ આટલું ખાતર શું કામ લીધું? તો કે સાહેબ 100 ફૂટ ખાતર તો એક રાઉન્ડમાં જતો 200 વીઘા ખેતી કરું. બટાકાની 1 વીઘામાં 10 ફૂટ ખાતર અમે આપીએ. બટાકામાં એક આપણે સરસ કોઈનું ઘર એવું બાકી ના હોય કે જે ઘરમાં બટાકો ના બને, અને આપણે લગભગ રોજ બટાકા ખાતા હોય, બરાબર ને? હવે ત્યારે એ બટાકો વીઘાની 10 ફૂટ ખાતર નાખીને પકીને આપણા ઘર ઊંઘી આવે તો આપણે બટાકો ખાધો કે ખાતર ખાધું? આપણે શું ખાધું? બટાકો ખાધું કે ખાતર ખાધું? આ વસ્તુ તો આજે આપણે આટલું ખાતર વાપરીને કોઈ પાક હોય એ આપણે ખાઈશું તો તેને આપણું સ્વાસ્થ્ય બગડશે. સ્વાસ્થ્ય શું છે એ આપણે કોરોનામાં આપણે જોઈ લીધું,
બરાબર છે કે પરિસ્થિતિ જ્યારે કુદરત આપણને જ્યારે પાછું આપે છે આ બધા કેમિકલને કોઈ એવી આપત્તિ આપે છે ત્યારે આપણે કેવા બધા નાસીપાસ થઈ જાય છે બરાબર છે આપણે આને કેમિકલ થઈને દવા આપણે બધા જ વાપરીએ છીએ કદાચ કોઈને આપણને શાકભાજીમાં બહેનો તો ખાસ જતા હોય એને બતાવી કીધું છે કે આ એકદમ ઝેરી છે અને ના વાપરશો તોય આપણે વાપરીએ બીજે દાડે વાપરીએ પાછા કોઈ નવી દવા હોય ને 5-10 ml નું વાપરે તો પેલા દહે ના થઈને નાક બરાબર 25 ml બરાબર છે કે આટલું તો 15 લીટરનો પંપો ના માલમ પડે બરાબર છે એટલે આપણે લાલ કલર છે અત્યંત એને શાકભાજીના પાક પર એ દવા આપણે ક્યારેય સ્પ્રે કરવો ના જોઈએ આપણે ક્યારેય વિચારતા જ નહીં દવા વાપરો એટલે દવા અને ખાતર આપણો બસ એક જ એ છે કે આ પ્રાકૃતિક પાચનનું કારણ જ છે કે આપણે કેમિકલ છોડવાના છે આપણે પોતાનાથી શરૂઆત કરવાની છે આપણે ખાવા માટેનું શાકભાજી અને અનાજ આપણે પોતે ઉગાડવાનું છે દવા ખાતર વગરનું આપણાથી શરૂઆત કરો આપણા ઘરનાને ખવડાવો બરાબર છે એટલે આ પ્રાકૃતિકનો હેતુ જે છે કારણ કે કેમિકલ વાપરીને આજે ને જ્યારે હજુ વિકટ પરિસ્થિતિ આવશે ને હજુ જ્યારે તકલા વાગશે ને ત્યારે આપોઆપ બધા સુધરી જશે કેમિકલ વાપરીને હજુ જ્યારે આના કરતાં વધારે વિકટ પરિસ્થિતિ આવશે બરાબર બાકી ખેતી બીજું વાત કરું કે ચાલો 2 મિનિટ ખાલી જમીન ખેતી આપણા બાપ દાદાએ આપણને સારી પરિસ્થિતિમાં આપી બરાબર તો ક્યારે હાથમાં બેઠેલા કોઈ ખેડૂતે જાતે પોતાની જમીનનું પૃથ્થકરણ કરે કોઈ દિવસ એવો પ્રયત્ન કર્યો કે મારી જમીન કઈ પરિસ્થિતિમાં છે કોઈ ખેડૂત જાતે નમૂનો લીધો કોઈને પૂછ્યું ખરું કે ભાઈ આપણે હું આ જમીનનું મારે પૃથ્થકરણ કરાવવું છે બરાબર એમ તો મારી ઓફિસ ખાસરા છે તો જો કોઈ ખેડૂત એવી ઈચ્છા થાય હારા એવું કહે કે બીમાર થાય તું મારા બ્લડનો રિપોર્ટ નહીં કરાવતા તો જમીનને તો કોણ પૂછો છે જમીનને તો રિપોર્ટ કોણ કરાવે આપણે આપણો રિપોર્ટ ઘેરે કરાય ના બેઠા ને કે હવે હારા જવું પડશે આવું મળતો નહીં હવે તો રિપોર્ટ કરાવવો જ પડશે તો જો આપણે જમીન પર નમૂનો કઈ રીતે લેવાનો જમીનનો નમૂનો ઝાડ નીચેથી ના લેવાય આપણે પાણી પીવડાવીએ તો ધારિયાની નજીકથી ના લેવાય બરાબર છે ખેતરની ઝાડ ઉપરથી ના લેવાય આમાં કશું નવું યાદ નહીં રાખવાનું ખેતર માટે અલગ 5-6 જગ્યાએથી નમૂનો લેવાનો ઉપરના ઝાડ આગળ માટી ખસેડી લેવાની ખાતર આકારે ખાડો પાડવાનો અને આમ કંઈ થોડી માટી લઈને તગારામાં ભેગી કરવાની 5-6-7-8 જગ્યાએથી માટી લેવાની પછી એને ભેગી કરી દેવાની તગારામાં 4 ભાગ કરવાના 2 ભાગ લઈ લેવાના ફરી ભેગા કરવાના અને ફરી કોઈ પણ એક ભાગ લેવાનો દળ જેવો ભૂકો કરી દેવાનો કોથળીમાં પેક કરી દેવાની તમે આપણી અહીંની લેબોરેટરી જમીન ચકાસણીની જે બોરસદ ખાસરા આવશો તો અમે પણ કરી આપીશું એ બાને એ બાજુ આવશો તો ડાકોર દર્શન થઈ જશે ભજીયા ખવાશે ડાકોર નમૂનો આપતા જજો બરાબર છે જમીનનો નમૂનાનું પૃથ્થકરણ કરવું જરૂરી છે ખાતર આડેધડ આપવાનું જે આપણે જરૂર છે કે ભાઈ વીઘાની 2 ગુણ યુરિયાની જરૂર છે આપણે 5 ગુણ ઓગામ આપવી 1 ગુણ ડીએપીની જરૂર છે આપણને ખબર જ નથી કે કેટલું નાઇટ્રોજન ફોસ્ફરસ કે પોટાશ હોય છે છોડને નાઇટ્રોજનની જરૂર છે નહીં કે યુરિયાની ફોસ્ફરસની જરૂર છે નહીં કે ડીએપીની સિંગલ સુપર ફોસ્ફેટની અપાય બીજા બધા ખાતરમાં ઘણા બધા એ આપણને તો બાજુ આવે 5 બેગ ખાતર નાખીએ એટલે આપણે 6 બેગ આપણે આપવું પડે તો ખેતી હારી પાકે બરાબર છે એટલે બધા આ રીતે થોડું કેમિકલ છોડજો બસ અને આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ તો જેથી કરીને અનાજ અને શાકભાજી જે સારું પાકે તો આપણે ખાઈએ દૂધને સારું ખવાડીએ બરાબર બાકી ખેતી તો બધા કરો જ છો એમાં નવું કશું શીખવાડવાની એવી જરૂર નથી બધાને આભાર